ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો શરૂઆત કરીશું। હાલમાં મિત્રો જે આઈપી અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 26 એપ્રિલના દિવસે આ દિવસની ઉજવણી કરીએ છીએ। અહીં જવાબ ટીક કરવામાં ભૂલ છે, પણ સાચો જવાબ મિત્રો આવશે 26 એપ્રિલ। તો તેની ડિટેલ જોઈશું। તો સર્જનાત્મક અને જે નવીનતાને આગળ ધપાવવા માટે જે બૌદ્ધિક સંપદા અધિકારીના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 26 એપ્રિલે વિશ્વ જે આ બૌદ્ધિક સંપદા દિવસ ઉજવવામાં આવે છે અને 2025માં આઈપી અને સંગીત અને આઈપીના ધબકારા અને અનુભવો તે થીમ ઉપર મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અને જે આઈપી જે કાયદા સંગીતકારો કલાકારો અને જે વ્યાપક સર્જનાત્મક સમુદાયને તેમના કાર્યનું રક્ષણ કરી અને તેમને યોગ્ય માન્યતા અને વળતર મળે તેની ખાતરી કરી તેવી રીતે આ સમર્થન આપે છે। મિત્રો જેટલા પણ આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। અને અત્યાર સુધીમાં મિત્રો આપણી જે કરંટ અફેર સિરીઝ છે તેમાં 2025માં મિત્રો 2025માં બધી જ એક્ઝામમાં મિત્રો આપણું જે કરંટ અફેર છે એ મિત્રો 60થી લઈને 70% આપણું કરંટ અફેર પૂછાણું હોય। 2025માં લેવાયેલી કોઈ પણ એક્ઝામના કરંટ અફેરના પ્રૂફ જોઈતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે મિત્રો। તો હાલમાં 24 એપ્રિલ 2025ના રોજ જે ઈસરોએ તેના સેમી ક્રાયોજેનિક એન્જિનનો ટૂંકા ગાળાનો જે હોટ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે। તો કઈ જગ્યાએ પૂર્ણ કર્યું છે? તો મહેન્દ્રગીરી જે સ્થળ છે ત્યાં જે આ સેમી ક્રાયોજેનિક એન્જિન છે ટૂંકા ગાળાનું હોટ ટેસ્ટ એ સફળતાપૂર્વક પૂર્ણ કરેલું છે મિત્રો। તો ઈસરોએ 24 એપ્રિલ 2025ના મિત્રો તમિલનાડુના જે મહેન્દ્રગીરી સ્થિત જે ઈસરો પ્રોપેલ્સ કોમ્પ્લેક્સ ખાતે મિત્રો આ જે સેમી ક્રાયોજેનિક એન્જિન છે તેનું સફળતાપૂર્વક ટૂંકા ગાળાનું જે હોટ ટેસ્ટિંગ કર્યું છે। અને આ ટેસ્ટ ભારતના સ્વદેશી પ્રોપલ સિસ્ટમ વિકસાવવા ખાસ કરીને ભવિષ્યના લોન્ચ વાહનો માટે મુખ્ય એક સીમારૂપ ચિહ્ન છે મિત્રો। આ જે ટેસ્ટ છે મિત્રો એ એન્જિન પાવર હેડ ટેસ્ટ આર્ટિકલનો સમાવેશ થતો હતો અને જે 60% પાવર લેવલ પર સ્ટાર્ટઅપ સિક્વન્સ અને ઇંગ્લિશ સ્થિતિસ્થાપકતા જેવી મહત્વપૂર્ણ ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। અને જ્યાં મહેન્દ્રગીરી જે પ્રોપલ સિસ્ટમ પરીક્ષણ માટે આવશ્યક કેન્દ્ર તરીકે સેવા આપે છે। અને આ જે સિદ્ધિ ઈસરોની અદ્યતન અવકાશ એન્જિન ક્ષમતાઓને સતત પ્રગતિશીલ દર્શાવે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે, હાલમાં તાજેતરમાં કોને તેમના માનવતાવાદી પ્રયાસો માટે ફિજીનો સર્વોચ્ચ જે સન્માન છે જેને કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મધુસૂદન શાહીને। આગળનો ક્વેશ્ચન છે, હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં મહિલા અને નેતાઓને સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલું જે પહેલ છે એનું નામ શું છે? તો એઆઈ કિરણ। શું નામ છે? એઆઈ કિરણ। હાલમાં ભારતે તેના પરમાણુ પ્લાન્ટમાં કેટલા ટકા જે સ્વદેશી હિસ્સો છે તેની મંજૂરી આપવાનું વિચારી રહ્યું છે? તો 49% હિસ્સાનો। તો ભારતની જે સ્વદેશી કંપનીઓ તેના પરમાણુ પાવર પ્લાન્ટમાં 49% જે હિસ્સો છે એ ખરીદવાની મંજૂરી આપીને એક મહત્વપૂર્ણ જે નીતિગત ફેરફાર પર વિચાર કરી રહ્યું છે, જેના ઉદ્દેશો દેશની સૌથી કડક નિયમવાળા ક્ષેત્રો પર ખોલવામાં આવ્યા છે। અને આ દરખાસ્ત જે સ્વસ્થ ઉર્જા માળખાને વિકાસને વેગ આપવા,
કોલસા ઉપર નિર્ભરતા ઘટાડવા અને તેના લાંબા ગાળાના જે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યને પ્રગતિ કરવા માટે એક વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન હાલમાં કયા શહેરમાં આયુષ્યમાન વય વંદના યોજના શરૂ કરવામાં આવી હતી, જે વરિષ્ઠ નાગરિકોને 10 લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ આપે છે? તો જવાબ આવશે નવી દિલ્હી. તો મિત્રો જે આયુષ્યમાન વય વંદના યોજના છે એ 28 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ શું છે? તો જે 70 વર્ષથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે તેને ઉન્નત આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે આ યોજના શરૂઆત કરવામાં આવી છે. અને જે દિલ્હીના નવા મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, તેના નેતૃત્વ હેઠળ આ 10 લાખ રૂપિયા સુધીની મફત આરોગ્ય જે વીમા કવચ છે, પછી વાર્ષિક તબીબી તપાસ છે અને સુરક્ષિત ડિજિટલ આરોગ્ય કાર્ડ બનાવવાની ઓફર આપે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે હાલમાં કયા રાજ્યએ કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે જે APEDA સાથે ક્ષમતાનું નિર્માણ કાર્યક્રમ આયોજન કર્યું છે? તો ઓડિશા. હાલમાં વિશ્વ કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 28 એપ્રિલના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે હાલમાં ભારતના કયા રાજ્યમાં લાંજિયા સોરા આદિવાસી જૂથની જે મહિલા જે પરંપરાગત નૃત્ય સાથે જે કેરીના પાકની ઉજવણી કરે છે? તો ઓડિશામાં મિત્રો. જે આ લાંજિયા સોરા જે આદિવાસી જૂથ મહિલા છે એ કેરી સાથે મિત્રો આ નૃત્યની ઉજવણી કરવામાં આવે છે. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, હાલમાં કયો દેશ આર્થિક વિકાસ અને જે ગ્રીન ક્રિપ્ટોનું ખાણકામ કરવા માટે તેના હાઇડ્રો પાવર સંસાધનનો ઉપયોગ કરી રહ્યો છે? તો જવાબ આવશે મિત્રો ભૂટાન. તો આજનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને મોકલી આપજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરમાં તમને ફાયદો થાય મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.